વડોદરા મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય ચૂંટણી આયોગે વડોદરા મનપાની અનામત બેઠકોની વારાફરતી ફાળવણી અંગેનો આદેશ પ્રસિદ્ધ કરવા માટે શહેરના ચૂંટણી અધિકારી અને કલેક્ટરને સૂચના આપી છે। આ સાથે જ કયા વોર્ડમાં કેટલી બેઠક અનામત રહેશે તેની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। વડોદરા મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે 76 બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે। વડોદરા મનપાની કુલ 76 બેઠકોમાંથી 54 બેઠકો અનામત રાખવામાં આવી છે, જ્યારે 22 બેઠકો સામાન્ય રાખવામાં આવી છે। અનામત બેઠકોની વિગતો જોઈએ તો અનુસૂચિત જાતિ માટે 5 બેઠકો, જેમાંથી 2 બેઠકો એસસી મહિલાઓ માટે અનામત છે। અનુસૂચિત આદિજાતિ માટે 3 બેઠકો, જેમાંથી 1 બેઠક એસટી મહિલાઓ માટે અનામત છે। પછાત વર્ગ માટે 21 બેઠકો, જેમાંથી 10 બેઠકો ઓબીસી મહિલાઓ માટે અનામત છે। અનુસૂચિત જાતિ માટે ફાળવવામાં આવેલી 8 બેઠકોમાં વોર્ડ નંબર 1, 3, 8, 12, 13, 17 અને 18નો સમાવેશ થાય છે। મહત્વનું છે કે આ ચૂંટણીમાં કુલ 38 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે।